નમસ્કાર મિત્રો, જો બાળકને ઝાડા કરતી વખતે જોર કરવું પડે, ઝાડો કઠણ આવે અથવા 3 દિવસે ઝાડા ના બેસતું હોય તો એને કબજિયાત હોઈ શકે. 6 મહિનાથી નાનું બાળક હોય અને માતાનું દૂધ જ પીતું હોય, એ બાળક 8 થી 10 દિવસે સોફ્ટ ઝાડો કરે તો એને કબજિયાત નહીં ગણવાની, એ નોર્મલ ગણાય. હવે જોઈએ કે કબજિયાતના કારણો શું હોઈ શકે. સૌથી પહેલું કારણ, બાળક ઝાડાને રોકી રાખતું હોય. એનું કારણ ઘણીવાર રમતગમતમાં ભૂલી જતું હોય, અથવા તો સ્કૂલમાં સંકોચ હોય, અથવા તો ટોયલેટ ગંદા હોય એના લીધે ના જતું હોય. એ સિવાય બાળકને ક્યારેક મળમાર્ગની જગ્યાએ દુખાવાના લીધે, પેઇનના અનુભવના લીધે પણ એ રોકી રાખતું હોય. બીજા કારણોમાં બાળક ફાઇબરવાળો ખોરાક ન લેતું હોય, જેવું કે વધારે પડતું જંક ફૂડ લેતું હોય અને શાકભાજી, ફ્રૂટ અને ઘરનું અનાજ ના લેતું હોય તો એ બાળકને કબજિયાત થઈ શકે. આ સિવાય વધારે પડતું દૂધ પીવાના લીધે પણ કબજિયાત થઈ શકે. શારીરિક પ્રવૃત્તિ બાળક ઓછી કરતું હોય. આ સિવાય બાળકને કોઈ દવાઓ ચાલુ હોય, જેમાં કોડિન સિરપ અથવા તો આયર્નની ટેબ્લેટ. આ સિવાય થાઇરોઇડ અથવા તો મગજના કે આંતરડાના કોઈ રોગ હોય એના લીધે પણ બાળકને કબજિયાત થઈ શકે. જો કબજિયાતની સમયસર સારવાર ન થાય તો બાળકને લાંબા ગાળે પેટમાં દુખે, ભૂખ ના લાગે, તેમજ ઝાડાની જગ્યાએથી લોહી આવે, હરસ થઈ જાય, ફીસળ થાય. ઘણા બાળકોમાં વારંવાર યુરિનમાં ઇન્ફેક્શન પણ થતું હોય છે. હવે જોઈએ કે આ કબજિયાતને અટકાવવાના ઉપાય શું છે અને એની સારવાર શું છે. સૌથી પ્રથમ તો ડૉક્ટર આપને જે ઝાડા બાળકને નથી થતું એના માટે, એને નિકાલ કરવા માટે એને ઝાડાની જગ્યાએ ગોળી મૂકવી અથવા તો એનીમાં મૂકીને કઠોળમણને પહેલાં નિકાલ કરવો પડે. એ પછી બાળકને ઝાડાને ઢીલો કરવા માટેની જે દવાઓ આપવી પડે, આ દવાઓ ઘણીવાર લાંબો સમય 3 થી 6 મહિના પણ આપવી પડે. આ સિવાય વધારે મહત્ત્વનું, બાળકને ફિક્સ જગ્યાએ ફિક્સ ટાઈમે ઝાડો કરવા 5 થી 10 મિનિટ જમ્યા પછી બેસાડવું. ઊભા ટોયલેટ નહીં કરાવવાનું અને ખાલી થાય ત્યાં સુધી બાળકને બેસવાનું કહેવાનું. આ સિવાય ખૂબ પાણી પીવાનું, કસરત કરવી, રમતગમતમાં ભાગ લેવો. આ સિવાય બાળકને હાઈ ફાઈબર ડાયટ આપવાનો, જેમાં કે લીલા શાકભાજી, બધા ફ્રૂટ, એમાં વધારે જામફળ, કેળા, પપૈયું. આ સિવાય આખા અનાજ, ઓટ્સ, પોપકોર્ન, આ સિવાય ડ્રાય ફ્રૂટ, આ વધારે પ્રમાણમાં આપવાનું. વધારે પડતું દૂધ નહીં આપવાનું. ચા, કોફી શક્ય હોય ત્યાં સુધી ઓછા આપવાના. બહારના જંક ફૂડ તો ના જ આપવા, જેમાં ખાસ ટોસ્ટ, બિસ્કિટ, ખારી, પીઝા, બ્રેડ અને ચોકલેટ, વધારે પડતી પેસ્ટ્રી, આ બધી વસ્તુથી કબજિયાત થતી હોય છે. ઝાડો કરવાની ઈચ્છા થાય ત્યારે ઝાડાને રોકવો નહીં. તો આપણે જોયું કે બાળકને નિયમિત ખોરાક, શારીરિક કસરત અને ઝાડો કરવાની યોગ્ય રીત કબજિયાતને અટકાવી શકે છે. આભાર.